નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા વિડીયોની અંદર। અને આજે મિત્રો આપણે વાત કરવાના છીએ 20મા હપ્તા વિશેની, જે દર 12 મહિનાની અંદર મિત્રો 4 મહિને જે ખેડૂતોના ખાતાની અંદર જે મોદી સાહેબ જે હપ્તો નાખે છે દર 4 મહિને 2000 નો હપ્તો બરાબર। એ હપ્તો જે 19 સુધી કમ્પ્લીટ હપ્તા આવ્યા છે અને જે આ 20મો હપ્તો હતો એ મિત્રો 20મા હપ્તાનો ચોથો મહિનો પણ જતો રહ્યો, જે 5મો મહિનો પણ હવે પૂરો થવા આવ્યો છે મિત્રો। તો હવે શું હપ્તો નહીં આવે? તો મિત્રો મારું માનવું છે કે હવે આ 20મો હપ્તો નહીં આવે। એની પાછળનું કારણ છે, આપણે કારણ જાણીએ બરાબર। જે સરપંચોની ચૂંટણી ગુજરાતની અંદર બાકી હતી તે ચૂંટણીઓ યોજાઈ છે અને પેટા ચૂંટણીઓ બાકી હતી, ધારાસભ્યોની ચૂંટણીઓ પણ થઈ ગઈ અને અત્યારે મિત્રો બિહારની અંદર મોટું ઇલેક્શન ચાલી રહ્યું છે। તો ત્યાં બધા પાર્ટીના નેતાઓ વ્યસ્ત છે બરાબર। અને એક અફવા ફેલાઈ રહી હતી કે 18 તારીખ 20 તારીખે 20મો હપ્તો આવી જશે બરાબર। તમે વિડીયા જોયા છે ઘણા બધા ક્રિએટરોના યુટ્યુબની અંદર। તો મિત્રો એ તદ્દન જૂઠા છે બરાબર। એ પોતાના વ્યૂ માટે આવું કરતા હોય છે અને કે એવું કહેવામાં આવ્યું હતું કે મોદી સાહેબ બિહાર જવાના છે જે મીટિંગની અંદર, તો ત્યાંથી કિસાનોને એક ભેટ આપશે અને 20મો હપ્તો જાહેર કરશે। તો ના મિત્રો, એવું ના થયું બિલકુલ બરાબર। અને છેલ્લા કેટલાય ટાઈમની અંદર ખેડૂતોના 50% ઉપર ખેડૂતોના હપ્તાઓ બંધ થઈ ગયા છે કેવાયસીના નામે, કે કોઈ ડોક્યુમેન્ટ ના પૂરું પડ્યું બરાબર એવી રીતે। કારણ કે ખેડૂતો કેટલું કેવાયસી કરાવે મિત્રો, તમે વિચાર કરો બરાબર। એક અભણ ખેડૂત છે અને ખેતરની અંદર કામ કરતો હોય અને ઘરનું કામ હોય તો એ કેટલા ડોક્યુમેન્ટ કરાવે? હર 1-2 મહિનાની અંદર કેવાયસી જ કરાવવાની હોય અને બરાબર। એટલે કેટલાય ખેડૂતોને આ હપ્તા તો 2000 નો છેલ્લા કેટલાય સમયથી આવતા જ નથી, કારણ કે કેવાયસી કરાવી શક્યો નથી। અમુક અભણ છે, અમુક મા બાપને દીકરા નથી જે ખેતી ઉપર પોતે નભે છે અને તો એને કોઈ જાણ નથી હોતી, મોબાઈલ નથી હોતો પોતાના જોડે, તો એ કેવાયસી મિત્રો કરાવવા નથી જઈ શકતા અને એના લીધે કેટલાય ખેડૂતોના હપ્તા બંધ થઈ ગયા છે। અને આ હપ્તાની અંદર જે 20મો હપ્તો આવવાનો હતો તો એ પણ નથી આવ્યો બરાબર। ચોથો મહિનો જતો રહ્યો આખો અને 5મો પણ જવા થયો। એટલે મને એવું લાગી રહ્યું છે મિત્રો કે 20મો હપ્તો કદાચ અહીંયાથી બંધ થઈ શકે છે બરાબર। બિહારની અંદર ચૂંટણી છે અને પછી કદાચ 2-3 મહિના પછી હપ્તો આવે તો કોઈ નક્કી ના કહી શકાય બરાબર। હાલ આ 20મો હપ્તો મિત્રો નહીં આવે તો ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હોય તો રાહ ના જોતા મિત્રો, કારણ કે બિહારની અંદર ઇલેક્શન છે અને હમણાં જે દેશની અંદર એક એરોપ્લેન ક્રેશ બન્યું, પછી પાકિસ્તાન ભારત વચ્ચે યુદ્ધ થયું, એના હિસાબે કદાચ આ 20મો હપ્તો ના આવી શકે બરાબર। અને ઘણા બધા જે વિડીયો બનાવે છે કે આજે હપ્તો આવશે, આ કરો તે કરો પેલું કરો, તો ના મિત્રો, એવું તમારે કરવાની જરૂર નથી બરાબર। કારણ કે હપ્તો જો આવો હોત તો દર 1 વર્ષની અંદર ચોથા મહિને જે આવી જાય છે, તો આ વખતે મિત્રો નથી નાખ્યો બરાબર। ચોથો ગયો અને 5મો જવા આવ્યો તો હજી સુધી 20મો હપ્તો નાખ્યો નથી। તો મિત્રો જે ખેડૂત મિત્રો ઘણા બધા વાવણી કરવા માટે થઈને રાહ જોઈ રહ્યા છો, અત્યારે વાવણીની જે વરસાદ ઋતુ સારી થઈ ગઈ છે અને વાવણીની શરૂઆત થઈ ગઈ છે, જે એરંડા છે બીજા પાકો છે એ વાવવા માટે 2000ની રાહ જોઈને ઘણા ખેડૂત મિત્રો બેઠા છે મિત્રો, પણ આ હપ્તો મિત્રો હજી સુધી નંખાણો નથી અને ક્યારે નંખાશે એ રાહ છે। મારું માનવું હોય કદાચ આ નહીં નંખાય અહીંયાથી, કારણ કે ચોથા મહિને દર ચોથા મહિને નખાઈ જતો, આ વખતે નથી નંખાણો બરાબર। તો ખેડૂત મિત્રો હવે શું આશા અને શું રાહ જોઈને બેઠા હશે, કારણ કે એમને વાવણી કરવી છે બરાબર। અત્યારે વચ્ચે જે 15 દિવસ વહેલા વરસાદ થવાના લીધે બાજરીઓની પાકની અંદર બહુ જ નુકસાન આવ્યું છે બરાબર। બધા ખેડૂત મિત્રોએ હરેક લોકોને બાજરી પલળી છે વરસાદના લીધે, જે 15 દિવસ વરસાદ વહેલો થવાના લીધે બરાબર। તો એમને પણ પાક નિષ્ફળ થયો છે ખેડૂત મિત્રોના હરેકને, કારણ કે ખેડૂત મિત્રોનો દુઃખ તો ખેડૂત જ સમજી શકે બરાબર। એટલે આ વિડીયો મિત્રો અવશ્ય શેર કરજો, એ જવાબદારી તમારી છે, હરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડજો। અને આ ચેનલની અંદર આપણે ખેડૂત વિશે માહિતીઓ આવતી રહેશે બરાબર, એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન દબાઈ નાખજો, જેથી મારો વિડીયો આવે ને તો તમારા સુધી પહેલો પહોંચે બરાબર। થેન્ક યુ મિત્રો, મળીશું કંઈક નવા અપડેટ સાથે। અને ખેડૂત મિત્રો જય હિન્દ લખવાનું ના ભૂલતા।